રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે પરિવાર સાથે મત આપ્યો છે. હું સૌ રાજકોટવાસીઓને અને સૌ ગુજરાતવાસીઓને વિનંતી કરું છું કે 100% મતદાન દેશ હિત માટે, રાષ્ટ્રહિત માટે કરવું જોઈએ અને પોતાના મતનો ઉપયોગ 100% કરે. સૌ ગુજરાતવાસીઓ ઉપર અમને ગર્વ છે, ભરોસો છે અને વિશ્વાસ છે કે જ્યારે દેશ હિતની વાત આવતી હોય, રાષ્ટ્રહિત હિતની વાત આવતી હોય અને પોતાના નેતાને સમર્થન કરવાની વાત આવતી હોય ત્યારે ગુજરાતી હોય, તડકો હોય, ટાઢ હોય કે તાપ હોય, ક્યારેય પાછી પાની નથી કરી. આજે પણ એ જ રીતે ગરમી ખૂબ છે, છતાં પણ બધા જ સમયસર વહેલા સવારમાં મતદાન કરશે અને કરાવશે એવી અમને વિશ્વાસ છે. ચોક્કસપણે આટલો મોટી પાર્ટી છે તો જેમને ટિકિટ ના મળી હોય, કોઈની અપેક્ષા અસંતોષાણી હોય તો ક્યાંક ને ક્યાંક અસંતોષ ઊભો થયો હતો. પણ હું આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને વંદન કરીશ, અભિનંદન આપીશ કે પોતાનો વ્યક્તિગત સ્વાર્થને બાજુમાં મૂકીને રાષ્ટ્રહિતની વાત આવતી હોય ત્યારે હંમેશા એમણે પોતાનું બલિદાન આપ્યું છે. એ જ પરંપરામાં આજે પણ સમગ્ર રાજ્યના કાર્યકર્તાઓ એ મત આપવા માટે અને અપાવવા માટે જોડાઈ ગયા છે અને ચોક્કસપણે મોદી સાહેબના નેતૃત્વમાં ફરી વખત એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું બધી જ જગ્યાએ અમારા ઉમેદવારો બહુમતી સાથે જીતશે.